આજ અમારી ગેંગ રેડી થઈને નીકળી ગઈ છે બોક્સ ક્રિકેટ રમવા. જય શ્રી કૃષ્ણ. પહોંચતા જ પહેલાં બધાના નંબર પાડતા, નિખિલ અને હું બધાના નંબર પાડતા હતા અહીંયા. અને પછી બધાના ફોન આવી રીતના સાઈડમાં મૂકીને અમે લોકો લાગી ગયા રમવા માટે. અને જ્યારે અમે બધા ભેગા થઈએ ને તો કંઈક અલગ જ કાંડ થતા હોય છે. એટલી મજા આવી ગઈ ને એમને રમવાની, ક્રિકેટ રમવાની. બહુ ટાઈમ પછી અમે આવી રીતે ક્રિકેટ રમ્યા હશે. બહુ જ મજા આવી ગઈ. આ ઓલી ભૂમિથી તો એક બોલ એને નહીં કરી શકી, એક રંગ એ નહીં કરી શકી. અને મેં જ્યારે લીધો ને એકદમ ધોનીની જેમ લીધો હતો, પણ હું ખુશ થઈ ગઈ. મારાથી પણ ના મરાયું. અને બહુ જ મજા આવી છે, બહુ એન્જોય કરી છે. અમે 2 ગેમ રમ્યા હતા અને બંને ગેમમાં અમે જીતી ગયા હતા. સામેવાળી ટીમ હારી ગઈ હતી. અહીંયાથી રમીને જેવા બહાર નીકળ્યા ને એવી જ અમને એટલી બધી ભૂખ લાગી ગઈ ને, તો અમે જસ્ટ જમીને આવ્યા હતા. 2 કલાક રમ્યા અને અમારું પેટ ખાલી થઈ ગયું. તો અહીંયા આવીને તો બસ ખા જ કરીએ છીએ અમે. તો પાછા અહીંયા ઊભા રહ્યા, ચલો કંઈક પાર્સલ કરાવીશું અને ઘરે જઈને જઈશું. પાર્સલ થવામાં થોડો ટાઈમ હતો ને તે પકોડી જોઈને તો અમારી ગેંગ પૂરી પકોડી ખાવા જાય છે. ખબર નહીં છોકરીઓને પકોડીને આટલું બધું ઓબ્સેશન કેમ હોય છે. જ્યાં બધા પકોડી પકોડી પકોડી. પછી બીજા દિવસે અમારી ગેંગ ફરીથી નીકળી ગઈ એક નવા સફરમાં. અને આ સફર જઈને પહોંચ્યું મારા ફઈના ઘરે. આજે મેં આવી ગયા તમારા ફઈના ઘરેમાં. ફઈએ મસ્ત એવા છોલે ભટુરે, પુલાવ, શ્રીખંડ, બહુ બધી વાનગીઓ બનાવી હતી અને એકદમ ટેસ્ટી બનાવી હતી ભાભીએ. અને અમારે ત્યાં બેસુરી ગાવા માંડી. કોયલ જેવાનો અવાજ અમારો કાનમાંથી લોહી નીકળી ગયું. બસ બેન, ત્યાં અમે બધા ભેગા થયા ને તો અવાજ આવવો જ આવે. એટલો ખિલખિલાટ, એટલો ખુશિયાભરી દિવસ થઈ જાય ને, એટલી મજા આવી ગઈ ને. પછી બસ ગરમા ગરમ ખાધું તો પછી પેટમાં ઠંડુ તો જવું જોઈએ ને, તો પછી અમે ઊભા રહ્યા પાછા ગોળો ખાવા માટે. અને બસ તો મજાનો એ બધાએ ગોળો ખાધો. અને 15 દિવસમાં અમે એક દિવસ આ ફેન ઘેર, એક દિવસ આ ફેના ઘેર, એક દિવસ અહીં રમવા, એક દિવસ આ જગ્યાએ. આખા 15 દિવસ અમે આ જ કર્યું છે. બસ ફર. આવી રીતે મારા બ્લોગ જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ.